પોરબંદરમાં ખનીજ માફિયાઓ કોઈ પણ ડર વિના રેતી ચોરી કરી રહ્યા છે। પોરબંદરના રતનપર પાસે દરિયા કિનારે ખુલ્લેઆમ રેત ચોરી થઈ રહી છે અને હજારો ટન રેતીની ચોરી કરીને માફિયાઓ કરોડપતિ બની રહ્યા છે। તો ખનીજ માફિયાઓની રૂપિયા કમાવાની ભૂખના લીધે કુદરતી પાળાને નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખનીજ ચોરીને કારણે દરિયાનો પાળો તૂટી ગયો છે અને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ખનીજ માફિયાઓના પાપે આ પાળો તૂટતા દરિયાનું આગળ વધવાનું જોખમ એ વધી ગયું છે। દરિયો આગળ વધે તો સમુદ્રના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળશે, ત્યારે ખનીજ માફિયાઓ ગેરકાયદે ચોરી કરીને સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને ખાણ ખનીજ વિભાગનો પણ ખનીજ માફિયાઓને જાણે કે ડર ન રહ્યો હોય તે રીતે રેતી ચોરી અહીંથી કરવામાં આવી રહી છે। તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે પોરબંદરમાં, અને પોરબંદરમાં ખનીજ માફિયાઓ કોઈ પણ ડર વિના એ રેતી ચોરી કરી રહ્યા છે। પોરબંદરના રતનપર પાસે એક દરિયા કિનારો, અને આ દરિયા કિનારે ખુલ્લે આમ બે રોકટોક કોઈ પણ જાતના ડર વિના આ માફિયાઓ રેત ચોરી કરી રહ્યા છે। હજારો ટન રેતીની ચોરી કરીને માફિયાઓ એક તરફ કરોડપતિ બની રહ્યા છે અને આ તરફ નુકસાન અને જોખમ ઉભું થઈ રહ્યું છે। એ તો કરોડપતિ બની રહ્યા છે, પણ જે કુદરતી રીતે જે પાળા છે એ પાળાને નુકસાન પહોંચી રહ્યું છે। ખનીજ ચોરીને કારણે દરિયાનો પાળો તૂટી ગયો છે અને ખનીજ માફિયાઓના પાપે આ પાળો તૂટતા દરિયાનું હવે આગળ વધવાનું જોખમ એ દિવસે ને દિવસે વધી રહ્યું છે। જો દરિયો આગળ વધે તો સમુદ્રના પાણી પણ આસપાસના વિસ્તારોમાં ફરી વળશે અને સાથે સાથે ખનીજ માફિયાઓ ગેરકાયદે ચોરી કરીને સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ અહીંયા શું કરી રહ્યું છે? બે રોકટોક આ ખનીજ માફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે, ત્યારે તેમની સામે સખતમાં સખત કાર્યવાહી કેમ નહીં, એ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે। હવે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ પોરબંદર રતનપુર પાસે આવેલો દરિયા કિનારો, જ્યાં બે રોકટોક આ ખનીજ ચોરો અહીંથી રેતી ચોરી કરી રહ્યા છે। કોઈ પણ જાતના ડર રાખ્યા વગર આ ખનીજ માફિયાઓ અહીંયાથી રેતી ચોરી રહ્યા છે, ત્યારે કુદરતી જે પાળો બને છે એ પાળો અહીંયા તૂટી રહ્યો છે, જેથી કરીને દરિયાની ખારાશ પણ આગળ વધશે અને દરિયો પણ આગળ વધી શકે, અને જેના કારણે આસપાસના વિસ્તારોમાં એક જોખમ ઉભું થઈ રહ્યું છે। રૂપિયાની લહેમાં કુદરતી સંસાધનોને અહીંયા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। તો આજ મુદ્દે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, પોરબંદરમાં જાણે કે આ ખનીજ માફિયાઓને કોઈ પણ ડર ન હોય એવું લાગી રહ્યું છે, ને એવા દ્રશ્યો સામે આવ્યા છે રતનપરના દરિયા કિનારેથી। રેત ચોરો એ કોઈ પણ જાતની ડર રાખ્યા વિના, કાયદાનો ડર નથી, કોઈ પણ જાતની સખત કાર્યવાહીનો ડર નથી અને રેતી ચોરી કરી રહ્યા છે। એક તરફ પોતે તો રૂપિયા કમાઈ રહ્યા છે, પણ અહીંયા કુદરતી સંસાધનોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, ત્યારે આવા તત્વો સામે સખત કાર્યવાહી ક્યારે? ચેતન જી અંકુર, પોરબંદર છે તે ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો છે। 110 કિલોમીટરના દરિયા વિસ્તારમાં ફેલાયેલો આ દરિયા કિનારો છે। દ્રશ્યોની અંદર જે જોઈ શકાય છે કે રેતી ચોરી બેફામ રીતે થઈ રહી છે, અને અત્યારે રેતી ચોરીને લઈને દરિયો છે તે નજીક આવતો જાય છે, તેને લઈને કુદરતી આફતો જે છે તે ગમે તે રીતે સિટી વિસ્તારની અંદર ઘૂસી જાય, માનવ જિંદગીને સૌથી મોટું નુકસાન થઈ શકે તે રીતના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। કેમ કે 25 ફૂટથી વધુનો ઊંડો ખાડો કરી નાખ્યો છે, તો 500 મીટરની લંબાઈ સુધી એકદમ ખોદકામ કરી નાખ્યો છે। પોરબંદર સહિત સમગ્ર જિલ્લાની અંદર માધવપુરથી મિયાણી સુધી જે રેતી ચોરીનું કારસ્તાન છે તે અત્યારે સૌથી મોટી ચાલી રહ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર પણ મીઠી નજર તળે આ કામ ચાલતું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, કેમ કે જે કારસ્તાન ચાલે છે તેની સામે જિલ્લા વહીવટી તંત્ર કશું જ કરી નથી રહ્યું તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ચેતન, ખાણ ખનીજ વિભાગ શું કરી રહ્યું છે? કારણ કે આમ તો મોટા મોટા દાવા કરવામાં આવતા હોય છે કે ભાઈ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કુદરતી સંસાધનોનું, ખાસ કરીને ડ્રોન પણ ઉડાડવામાં આવતા હોય છે કે ક્યાંય પણ ખનીજ ચોરી થતી હોય તો તેને અટકાવી શકાય, તો ખાણ ખનીજ વિભાગ શું કરી રહ્યું છે? અંકુર, એક તો મોટી વાત છે, આ નજર રાખવાની વાત માત્ર ને માત્ર કાગળો ઉપર છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે જે રીતના ખાડા થયા છે, જે રીતના અત્યારે ખનીજ ચોરી થઈ રહી છે, કઈ રીતના ખનીજ ચોરી થતી રહી છે જોઈ શકાય છે। કેમ કે વહેલી સવારથી જ જે પેટ્રોલિંગ થતું હોય, મધ્યરાત્રિ સુધી પેટ્રોલિંગ થતું હોય, એક બાજુ મરીન પોલીસ છે તે દરિયા કિનારાની અંદરથી બોટ ફેરવીને પેટ્રોલિંગ કરતું હોય, તેના નજરમાં
જેસીબી અને મોટા મોટા ટ્રક અને ખટારા દેખાતા ના હોય, રોડ ઉપરથી જે પોલીસ પાસ થતી હોય તો શું એને ખટારા ના દેખાતા હોય? પેટ્રોલિંગના નામે માત્ર ને માત્ર બહાના છે. નહીતર અવડી મોટી ખનીજ ચોરી થઈ જાય ત્યાં સુધી કેમ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ ને ખબર ના પડે? આ સૌથી મોટી બાબત છે. અગાઉ પણ રોયલ્ટી ચોરી અંગેના બહુ મોટા ગુના પોરબંદરમાં દાખલ થયા છે. થોડા દિવસ પહેલા ગરેજ ગામે ભાદર પુલમાંથી જે ખનીજ ચોરી થતી હતી તેમાં અપક્ષ ઉમેદવાર નાઠા વડોદરા ઉપર ખૂબ મોટા હુમલાઓ થયા છે. તેને ફ્રેક્ચરો કરી નાખવામાં આવી છે, હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે. ભૂમાફિયાઓ છે તે બેફામ રીતે ખનીજ ચોરી કરે છે, પરંતુ તંત્રનું ક્યાંય ધ્યાન નથી. તે આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે. ચેતન, ખાસ કરીને ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી પણ અહીંયા શંકાના દાયરામાં આવે છે. આટલું મોટું રેતી ચોરીનું કૌભાંડ આ ખનીજ માફિયાઓ કરી રહ્યા છે. ક્યાંક વિભાગ સાથે મિલીભગત તો નથી ને ચેતન? જો અંકુર, સીધી વાત છે કે ખાણ ખનીજ ખાતું દરોડા કરે, અથવા તો પોલીસ તંત્ર દરોડા કરે, અથવા તો કલેક્ટર આવીને દરોડા કરે, અથવા તો ગાંધીનગરથી આવીને વિજિલન્સ ટીમ દરોડા કરે, ત્યારે ત્યાં માત્ર ને માત્ર વાહનો અને મશીનો ડિઝાઇન કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના વ્યક્તિઓની અટકાયત થતી નથી. ગુનાઓમાં કોઈ પણ વ્યક્તિઓનું નામ હોતું નથી. નનામી ગુના દાખલ કરવામાં આવે છે. જેમ સ્મશાનમાં ને બિનવાસુ લાશ મળે છે ને, એ રીતે અહીંયા તમામ સાધનો મળે છે. બિલકુલ બિલકુલ ચેતન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે ભાર્ગવ જોશી, નેતા કોંગ્રેસ, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાર્ગવભાઈ, પોરબંદર અને ખનીજ માફિયાઓ જાણે કે અહીંયા રીઢા બન્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પોરબંદરનો રતનપર પાસેનો દરિયા કિનારો છે, જ્યાં ખુલ્લે આમ રેતી ચોરી કરવામાં આવી રહી છે અને કુદરતી સંસાધનોને નુકસાન પહોંચી રહ્યું છે. એક તરફ દર વર્ષે ગુજરાતનો દરિયો તો આગળ વધી રહ્યો છે, તેના કારણે જો આવા કુદરતી પાળા તૂટી જશે તો જીવનું જોખમ અને પર્યાવરણને કેટલું નુકસાન? ભાર્ગવભાઈ, પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં 1984 ના જે દ્રશ્યો હતા એ સાંભળીને જે ડર લાગે છે એવો અત્યારે કલ્પનામાં ડર લાગી રહ્યો છે કે ખનીજ ચોરી એ હદે વધી ગઈ છે પોરબંદરમાં. અને ખનીજ ચોરો તો ઠીક છે કે ખનીજ ચોરી શકે, પણ તંત્ર જયારે એમાં મૂક બની જાય, મૌન બની જાય, ત્યારે જેમ 1984 માં દાણચોરોએ એક બારાને તોડી અને જેટલું નુકસાન પોરબંદરને કર્યું હતું અને પોરબંદર લગભગ 4 મહિના પૂરની અંદર રહ્યું હતું, ત્યારે આ રીતે જે રેતીઓ ચોરાઈ રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય 1984-85 જેવું પોરબંદર તો ફરી કરવાનો કોઈ આ લોકોનો ઈરાદો નથી ને. અને ઈરાદો ના હોય તો એ લોકો એ ગંભીરતાને કેમ જાણતા નથી કે પૂર જો થોડોક પણ દરિયો ગાંડોતુર બનશે તો પોરબંદરમાં પાણી ફરી વળશે, અને આ પાણી ફરી વળશે તો દરિયાઓ ગાંડોતુર થવાથી નહીં ફરી વળ્યું હોય. એ ખનીજ ચોરોના પાપે અને તંત્રની ચૂપગીરીના કારણે પોરબંદરમાં પાણી ફેલાઈ જશે. ભાર્ગવભાઈ, તમને લાગી રહ્યું છે કે આ ખનીજ માફિયાઓના ગુનાઓને ઢાંકવામાં આવી રહ્યા છે? કોઈનો હાથ હોય એ લોકો ઉપર તો જ આ રીતે મોટા પ્રમાણમાં રેત ચોરી કરી શકે? સ્વાભાવિક જ છે કે ક્યારેય પણ જો તમે આટલી બધી રેડો પડે, ગાંધીનગરની વિજિલન્સ આવે છે એ પણ અમે જોઈ છે. અમે પોરબંદરમાં રહીએ છીએ, તંત્રમાં પણ અમે અવારનવાર આ બાબતે રજૂઆત કરતા હોય છે. ત્યારે તંત્રમાં જે છે જેને આ કામ કરવાનું છે તે ક્યાંય ને ક્યાંય મોજ બેઠા છે, અને જે થોડું ઘણું સમજે છે એ આપણને સમજાવે છે કે ભાઈ આમાં તમારે પણ મીઠા હાથ કરવા જોઈએ. શા માટે મીઠા હાથ કરીએ? રાજકોટમાં આ જે ઘટના ઘટી ગઈ અગ્નિકાંડની, એમાં એટલા બધા ભૂલકાઓ મરી જાય, એમાં અમે મીઠા હાથ કરીએ? કેમાં મીઠા હાથ કરવાના છે અમારે? ભાર્ગવભાઈ, આવું કોણ કહે છે? આવું કોણ કહી રહ્યું છે કે તમે પણ ભાગીદાર બનો? નહીં, આવું તંત્રમાંથી જ. પણ જ્યાં પણ તમને સારા અધિકારી લાગે અને તમને એમ લાગે કે તમારી આ વાત સાંભળશે, તો સાંભળ્યા પછી તેમની પ્રતિક્રિયામાં 2 મિનિટ માટે આટલો જ જવાબ હોય છે કે ક્યાંય ને ક્યાંય તમે પણ એ સિસ્ટમમાં સામેલ થઈ જાઓ. આ તંત્રમાંથી જયારે પણ આવું સાંભળીએ ત્યારે બહુ જ દુઃખ થાય છે. કેમ સામેલ થવાનું? તંત્ર, સરકાર જો તમારા માધ્યમથી અમને અત્યારે સાંભળતી હશે તો હું 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે પોરબંદરમાં એક સાથે સાતત્ય વસૂલી કરી અને ખનીજ ચોરો પર તમારો ડર બેસાડવો પડશે. અન્યથા લોકોને તો ડર રાખશે. હમણાં જ કેટલા લોકો માર્યા ગયા છે, માર પડે છે, તોફાન થાય છે, અને આટલી બધી ફરિયાદ થાય છે, એમાં કેટલું પૈસા નામ નથી આવતા. આટલું તો કયો માનવ સર્જિત તો છે ને, એટલું તો માનવાનું ને આપણે. તો દરેક વખતે તમને યંત્રો પકડાય, ટ્રેક્ટર, ડમ્પર, ટોલીઓ, હથિયારો, પાવડા, ત્રિકમ, તો માણસ એક પણ નહીં પકડાતો હોય ત્યાં. એટલે ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે છાવરમાં. એટલે ભાર્ગવભાઈ, જે મશીનરી છે એ જ પકડવામાં આવે છે, પછી કોઈ માણસોને જે ખનીજ ચોરો છે એ લોકોને પકડવામાં નથી આવતા? એ લોકો સામે કોઈ કાર્યવાહી નથી થતી અહીંયા?
એક સામાન્ય ગણિત છે કે અત્યારે માની લો કે ક્યાંય કોઈ જગ્યાએ કાર મારી પકડાણી હોય તો એનો જવાબદાર હું છું ને, એ કારનો જવાબ દેવા માટે હું બંધાયેલો છું ને. તો આમાં જે વાહનો પકડાઈ ગયા તો એ ક્યાંય ને ક્યાંય એની સાથે સંકળાયેલા છે કે નહીં, એની જનતાને પણ જાણકારી આપવામાં નથી આવતી અને તંત્ર પણ જાણે વાહન પકડીએ અને બહુ મોટું કામ કરી આવ્યા હોય છે એમ ખુશ થઈ જાય છે અને પાછું બધું રાબેતા મુજબ. ભાર્ગવભાઈ, સ્થાનિક ખાણ ખનીજ વિભાગ કોઈ એક્શન મોડમાં આવે છે ખરું? એ કાર્યવાહી કરે છે ખરું? આમ તો મોટી મોટી વાતો થતી હોય છે કે ભાઈ ડ્રોનથી અમે લોકો ધ્યાન રાખતા હોઈએ છીએ કે ભાઈ આવી કોઈ જગ્યા હોય તો અમે ડ્રોન ઉડાડીને પણ જ્યાં આ ચોરી થતી હોય તેને રોકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્યારે શું એ પ્રકારની કામગીરી થાય છે ખરી ત્યાં? સાહેબ, હમણાં 20 દિવસ પહેલા ખાણ ખનીજને સાથે લઈને એક જાહેર જીવનના વ્યક્તિ અને પોરબંદરનું ગૌરવ બની ગયેલા છે, પોરબંદરનો અવાજ બની ગયેલા છે, એના ઉપર હિંસક હુમલો થાય છે. તો ખાણ ખનીજ નહીં રહેતું હોય એમને તો પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું. ઈ જે થયું એ કદાચ રાજકીય હોય કે બિન રાજકીય હોય એમાં મારે નથી પડવું, પણ મારે એમાં તો ચોક્કસ પડવું છે કે ક્યાંય ને ક્યાંય તંત્રની યા તો સહિયારો છે અને યા તો તંત્ર ચૂપ છે. આ બે કારણોસર થઈ શકતું હોય. અને ચૂપ હોય તો એવા તંત્રમાં બાહોશ અધિકારીઓ લઈ આવી શકાશે, સરકાર પણ આ સમજ્ય છે. પણ જો સહિયારો હોય તો એ બહુ મોટું પાપ કરી રહ્યા છે ને પોરબંદર જો કોઈ તકલીફમાં મુકાઈ જશે તે એ પાપના ભાગીદાર આ બધા વર્ષે જે આ સહિયારો આપી રહ્યા છે. ભાર્ગવભાઈ, આ મુદ્દે તમે કેટલી રજૂઆતો કરી છે અને જ્યારે મોટા પ્રમાણમાં જ્યારે દરિયાકાંઠેથી આ પ્રકારના જે કુદરતી પાળાને તો હવે નુકસાન પહોંચી રહ્યું છે, તો જો આ નુકસાન આગળ ને આગળ વધતું જાય છે તો કેટલું નુકસાન પોરબંદર વાસીઓને થઈ શકે? રજૂઆત કરવામાં તો કઈ બાકી નથી રાખ્યું. મૌખિક, લેખિત જેટલી રજૂઆતો કાઢશું એટલી ત્યાં પોરબંદરના અનેક આગેવાનો નીકળી જશે, માત્ર મારી નહીં. પછી પત્રકારોમાં પણ ચેતનભાઈ છે, ઘણા બધા એવા પત્રકારો છે કે અવારનવાર આવા પ્રોગ્રામો કરી અને લોકોને જાગૃત કરે છે, સરકારને જાગૃત કરે છે. પણ ક્યાંય ને ક્યાંય લાગે છે કે સરવાળે 5-15 દિવસનો આ દેકારો ચાલે અને પછી યા તો મેં તમને કીધું એમ કોઈ શાળા અધિકારીઓ આવા જે હોય છે એને આરામથી બેસાડી દેવા માટેનો રોલ ભજવે છે, અન્યથા આવું થાય નહીં. તમે 1984 ની ઘટનાને યાદ કરજો. બારો ખાલી એક બારો હોય જે પહાડની આડો એક નાકું તોડવામાં આવ્યું અને 1985 માં એ વખતે દાણ ચોરી થઈ હતી એની પહેલાના સંદર્ભમાં. ત્યારે 1985 માં પોરબંદર પૂરગ્રસ્ત થઈ ગયું હતું. એ પોરબંદર દરિયાના પાણીથી ડૂબી ગયું હતું. એવું જ અત્યારે જો પહાડ પાસેની રેતી ચોરી જતા હોય અને કોઈ બોલનાર ના હોય અને હવે ગાંડો દરિયો કદાચ ગાંડો થાય તો શું થશે? આ વખતેના 2024 ના વરસાદમાં શું થશે? જયારે વરસાદ બહુ થવાની શક્યતા હવામાન વિભાગ પોતે પણ કહી રહ્યું છે. બિલકુલ ભાર્ગવભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા કોંગ્રેસ નેતા ભાર્ગવ જોશી અને એ પણ સવાલો કરી રહ્યા છે કે શા માટે નક્કર રૂપે કાર્યવાહી નથી કરવામાં આવતી. ખાણ ખનીજ વિભાગ દરેક વિભાગો જાણતા હોય છે અને આ પહેલા પણ જે સ્થળ તપાસ માટે ગયા હતા તો તેમના પર હુમલાની ઘટના પણ બને છે. ત્યારે આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કેમ નથી થતી એ અહીંયા સવાલ થઈ રહ્યો છે. અધિકારીઓ કામ કેમ નથી કરતા? જો કામ થતું હોય તો આ પ્રકારની ઘટના જ ન બનતી હોય. ત્યારે પોરબંદરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, કોઈ પણ જાતના ડર વગર ચોરી કરી રહ્યા છે. પોરબંદરના રતનપર પાસે દરિયા કિનારો આવેલું છે ને ખુલ્લેઆમ રેત ચોરી આ ખનીજ માફિયાઓ કરી રહ્યા છે. હજારો ટન રેતીની ચોરી કરીને માફિયાઓ એક તરફ કરોડપતિ બની રહ્યા છે અને કુદરતને નુકસાન પહોંચાડી રહ્યા છે. ખનીજ માફિયાઓની આ રૂપિયા કમાવવાની લહેમાં કુદરતી પાળાને નુકસાન પહોંચી રહ્યું છે. તો પોરબંદરમાં ચાલી રહેલા રેતીની ચોરી મુદ્દે ભાજપ ધારાસભ્ય અત્યારે મૌન પાળીને બેઠા છે. કહ્યું કે હું આ ઘટનાથી અજાણ છું. પોરબંદરમાં ચાલી રહેલું જે રેતી ચોરી છે એ મુદ્દે ભાજપ ધારાસભ્યને અર્જુન મોઢવાડિયાને જયારે પૂછવામાં આવ્યું, વીટીવી ન્યૂઝે ફોન કર્યો અને ફોન કરતા તેમણે કહ્યું કે હું આ ઘટનાથી અજાણ છું, મને કંઈ જ ખબર નથી. શું પોરબંદરની વાસ્તવિક પરિસ્થિતિથી તેઓ અજાણ છે? અહીંયા સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંના મતદારો પાસે પહોંચી જતા હોય છે અને વાયદા વચન આપતા હોય છે, ત્યારે ખરેખર જ્યારે અત્યારે પોરબંદરના લોકો પર જ્યારે એક સંકટ તોળાતું હોય, કારણ કે જે કુદરતી પાળો છે જે દરિયાને આગળ આવતા અટકાવે છે એ કુદરતી પાળાને નુકસાન પહોંચી રહ્યું છે. જો એ દરિયો આગળ આવશે તો મોટા પાયે નુકસાન થઈ શકે છે.